कोई है घर पे? जी बोलिए। मैं सरकारी कर्ज मुक्ति योजना से आया हूँ। अच्छा हाँ। आइए आइए सर, आइए बैठिए बैठिए सर। जी। बेटा जल्दी पानी की बोतल लेके आ, सर जी आए। जी बोलिए सर। देखिए, मैं सरकार की तरफ से आया हूँ। जो लोग आर्थिक रूप से पीछे रह गए हैं उनके लिए सरकार ने ये योजना निकाली है, कर्ज माफी योजना। अच्छा हाँ, तो आपको क्या करना है कि आपकी निजी माहिती मुझे थोड़ी थोड़ी देनी है, जो मैं पूछूं। जी सर बोलिए। ठीक है? हाँ। तो आप मुझे बताइए कि आपकी बैंक में कोई लोन चल रही है अभी? हाँ चल रही है ना, कितनी? 12 लाख की। अच्छा, 12 लाख रुपए की बैंक में लोन चल रही है। और आपने किसी के पास उधार पैसे लिए हुए हैं ब्याज पे? हाँ लिए ना, कितने? 7.5 लाख रुपए। ओके। और ये आपका जो घर है वो आपका खुद का है? जी हाँ घर खुद का है, लेकिन ओके। गिरवे पे रखा है। गिरवे रखा है घर? हाँ। मतलब आज की डेट पे आपके पास कुछ नहीं है? हाँ अब सही समझे आप। और गांव में तो मेरी कुछ इज्जत ही नहीं बची है। हेलो, हाँ चंद्रकांत भाई, अरे इन लोगों के पास रहने के लिए अच्छी छत नहीं है। आपकी लड़की के लिए आपने ऐसा रिश्ता ढूंढा, खाने के लिए आटा नहीं है, भिखारियों को लड़की दोगे, इससे अच्छा मैं इनको ढूंढूंगा। चले चल। આજકાલના છોકરા વયલા વાંચવા લખવાનું કે ધ્યાન જ ના આપતા બોલો એક આપણો ટાઈમ હતો નદીઓ ને પાર વટી વટીને વાંચવા લખવાનું કરતા આપણે क्या बात है सर। સારી જ વાત કરને, વીજળીનો ચમકારો થાય ને એના અજવાળામાં કહું 4-5 ચેપ્ટર વાંચી નાખો। ઈ તો કઈ નો કહેવાય ભાઈ રાતે જે કૂતરાની આંખો ચમકતી ને એને આજવાડે તે તારો ભાઈ 4-5 ચેપ્ટર તો વાંચી લેતો ઈ તો કઈ નથી, ટીવી ના રિમોટ ના પ્રકાશે 8-8, 9-9 ચેપ્ટર પૂરા કરે। ભાઈ હું બહુ ખતરનાક હતો પથરાઓ જે પડેલા હોય ને એને ઘસી ઘસીને એના આજવાડે કેટલા ચેપ્ટર તો મેં અહીંયા ક્લિયર કરી નાખ્યા બસ આટલી વાત। હું તો હે ને શેરી વાળા મારાથી જે બળતરા થતી હતી ને ઈ બળતરાના અજવાળાથી 15 ચેપ્ટર વાંચતો હતો। મારી જ વાત કરી લે ને ભાઈ મારા ઘરનો જેટલો કચરો વધેલો હોય ને ઈ કચરો હળગાવતો અને એના પ્રકાશ જે થતો ને એમાં તો મેં ઢગલો પરીક્ષા પાસ કરી નાખી પણ તે એક ભૂલ કરી નાખી અને ભણવાની એટલી જ ધગસ હતી તો એક મીણબત્તી લઈ લેવાય ને। મારું શું કે તને એટલી બધી ભણવાની ધગસ હતી તો મનીષા કેમ આ ચૂપચાપ બેઠી છો, કાંઈ બોલતી નથી? જીભને ચાર્જિંગ માં મૂકી લાગે છે ને? તો આજે આપણે વિડીયોમાંથી કાપડ કટ કરીને બ્લાઉઝ કઈ રીતે બનાવવું એ શીખશું। તો સૌથી પહેલા કાપડને સરખું પાથરી લો, પછી કાપડને વચ્ચેથી કાપતા નહીં। જો તમે વચ્ચેથી કાપી નાખ્યું તો પછી તમારે બ્લાઉઝ નહીં બને, પછી એ તમારું નાનું છોકરું હોય તો એની ચડ્ડી બનાવવા કામ આવે। ચોમાસાની રાતે લાઈટ આવે ને જાય, લાઈટ આવે ને જાય, મને મસલા તોડી ખાય। હવારે ઉઠીએ તા લાલ સાંભા થઈ જાય, લાઈટ લબ જબાજબ થાય, લાઈટ લબ જબાજબ થાય। તી હું ને મને તો રાતે બહુ મસ્સર કઈડે, મારું તો હું ઓ પોઝિટિવ લોહી રહ્યું ને એટલે તમારા ભાઈને તો કાંઈ ના થાય, કોઈ જાણે કેવું નકલી ડુપ્લિકેટ લોહી છે એનું, પૈડા જ હોય પાડાની જેમ।